વેલકમ બેક. ધોરણ 12ના પરિણામ અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન સામે આવી રહ્યું છે. નવી શિક્ષણ પદ્ધતિ આગામી સમયમાં મોટી ક્રાંતિ લાવશે. નવી શિક્ષણ પદ્ધતિને લઈને ઘણો ફાયદો થયો છે. પ્રફુલ્લ પાનસરિયાએ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કોઈ ખોટું પગલું ન ભરે તેવી અપીલ કરી. આ જીવનની અંતિમ પરીક્ષા નથી તેવું વિદ્યાર્થીઓ સમજે. અસફળતા એ જ જીવનની સફળતાની સીડી છે. હતાશ થયેલા વિદ્યાર્થીઓને મારી નમ્ર અપીલ છે કે તમે હિંમત નથી, તમે જિંદગી નથી હાર્યા, એક પેપર હાર્યા છો. 2 મહિનામાં સોલ્યુશન કરીને પાછા તમે પાસ થવાના છો, મને વિશ્વાસ છે. પરંતુ તમે તમારા મા બાપની ખુશી છો, આ યાદ રાખજો. મા બાપને ખુશ કરવાની પરીક્ષામાં તમે ક્યારેય નાપાસ નહીં થતા. પેલું નાપાસ થયેલું તો ચાલશે, કારણ કે તમે ડિપ્રેશનમાં રહેશો, તમે કંઈક અવળું પગલું ભરવાનું વિચારશો, એ મા બાપને ક્યારેય નહીં ગમે. માટે મા બાપની ખુશી એ બહુ જરૂરી છે. પાસ તો તમે થવાના છો, આજે નહીં તો કાલે. માટે આજેથી સંકલ્પ કરો ને ખુશી મનાવો. નાપાસ થયા હોય તો એને સ્વીકારો, પ્રેમથી સ્વીકારો. આ સ્વીકારને તમે સફળતાની સીડી પર આગળ વધારો. આજે ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થયું અને વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી જોવા મળી. એકંદરે આજનું પરિણામ જોવા જઈએ તો ખૂબ સારું આવ્યું છે તેવું શિક્ષણવિદો કહી રહ્યા છે. આપણી સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. ખરેખર આજનું પરિણામ તેઓ કઈ રીતે આંકલન કરી રહ્યા છે. પ્રફુલ્લભાઈ, ખરેખર આ જે વિદ્યાર્થીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો આતુરતાનો અંત આવ્યો. ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થયું. આ પરિણામને તમે ખાસ કરીને કઈ રીતે મૂલવી રહ્યા છો? આમ તો નવી શિક્ષા પદ્ધતિ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જયારે અમલીકરણ કર્યું છે ત્યારે ગુજરાત એ અમલીકરણમાં ભારતમાં ખૂબ સરસ રીતે પ્રયાસ કરી રહ્યું છે. આવનારા સમયની અંદર જ્યારે અન્ય રાજ્યો વગેરેમાં 12th 10th ના રિઝલ્ટોના અભ્યાસ કર્યા, અમારા ઉચ્ચ અધિકારીઓએ પણ બધું જ એનો અભ્યાસ કર્યો અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ના માર્ગદર્શન નીચે પણ અમે ખૂબ જ અભ્યાસ કરીને ક્યાંક પરીક્ષા પદ્ધતિમાં સુધારો લાવવાનો તો એ પણ બહુ સરસ રીતે બાળકનું પેપર્સ જે નીકળે એ ટેક્સ્ટ બુકમાંથી ન નીકળવું જોઈએ. પાઠ્યપુસ્તક અને એના સિલેબસની બહારનું ખોટા પ્રશ્નો પૂછીને નાપાસ કરવાના, પરીક્ષા નાપાસ કરવાના ઈરાદે નથી લેવાની. પરીક્ષા બાળક કેટલું સમજ્યું છે, બાળકની સાયકોલોજી એ છે કે શીખ્યું છે એને ખ્યાલ છે અને પછી એમાં એ ડેવલપ થતું છે. તો આ બધી જ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી તમામ શાળાઓએ પણ એમાં ખૂબ મહેનત કરી છે, વાલીઓનો પણ સહયોગ રહ્યો છે અને અમારા સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે રહીને આજે જે પદ્ધતિ પરિણામ પ્રાપ્ત કરી શક્યા છે એ ગુજરાતના આવનારા સમયમાં એજ્યુકેશન ક્રાંતિ સર્જશે. સાહેબ, જે રીતનું પરિણામ આવ્યું છે તેમાં કેટલું પરિણામ છે અને કઈ રીતનું પરિણામ ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં શાળાઓમાં જોવા મળ્યું છે? આમ તો 1600 જેટલી શાળાઓમાં 100% પરિણામ આપ્યું એ ગુરુજનોને હું વંદન કરું છું. અને અન્ય ઓછું પરિણામ આવ્યું છે એ ગુરુજનોએ પણ મહેનત તો કરી જ હોય, પરંતુ જ્યાં ક્ષતિ હશે ત્યાં ચોક્કસ એમને માર્ગદર્શન આપીશું, પોઝિટિવ વાતો કરીશું. આજે કોમર્સની અંદર 91 સમથિંગ રિઝલ્ટ આવ્યું છે અને 82 સમથિંગ સાયન્સમાં રિઝલ્ટ આવ્યું. આ એક આવનારા સમયમાં ડ્રોપ રેશિયો પણ ઘટશે. 100 બાળકો પહેલા ધોરણની અંદર દાખલ થાય છે, 12th પછી ગ્રેજ્યુએશનમાં 100 બાળક થાય. એ 5 વર્ષના રોડમેપ સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમને માર્ગદર્શન કરી રહ્યા છે અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાત 100% પ્રાપ્ત કરે એ બાબતનો અમારો પ્રયાસ છે. સાહેબ, આ વખતે એક બહુ મોટી વાત એ જોવા મળી છે કે શહેર કરતા ગામડા એ છે ને બાજી મારી છે. જે પરિણામ આવ્યું છે તેમાં ગામડાનું પરિણામ ખૂબ ઊંચું આવ્યું છે. આ એક કઈ રીતનો બદલાવ જોઈ રહ્યા છો? ગામડા અને શહેરના જે અનબેલેન્સ છે શાળાઓ કે એજ્યુકેશનમાં એવું છે જ નહીં. 2 વર્ષની અંદર તમામ ગામની શાળાઓ આજે સ્માર્ટ ક્લાસ બની રહી છે અને બાબતોમાં કંઈક ક્ષતિ છે સુધારશું. પણ વિદ્યાર્થીઓ ગ્રામ્યનો હોય કે શહેરનો હોય, ટેલેન્ટ એ કોઈની જાગીર નથી હોતી. તો બહુ બધા બાળકો ગ્રામ્ય લેવલથી ટોચ સુધી પહોંચ્યા છે. એટલે શિક્ષણનું લેવલ ગ્રામ્ય અને શહેરનું
ઇક્વલ થાય એનો સરકાર હંમેશના માટે પ્રયાસ કરી રહી છે. આજનું આ જે પરિણામ છે એ કદાચ એનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય, કારણ કે ગામનું પરિણામ આ વખતે ખૂબ ઊંચું જોવા મળ્યું છે. બિલકુલ જે શિક્ષણની ભૂખ, શિક્ષકો અમારા ગુરુજનો જે મહેનત કરી રહ્યા છે, વાલીઓ જાગૃતતા અને મોટિવેશન ખાસ કરીને બહુ હું અનેક શાળાઓમાં મોટિવેશન બાળકોને આપવા ગયો છું, વાતચીત કરી છે, પરીક્ષાનો ભય દૂર કર્યો છે. પરીક્ષા છે જ નહીં, તમે રૂટીન જે કરો છો એ જ પદ્ધતિથી તમે પરીક્ષા આપો. અને તમે જોયું છો આ વખતે ચોરીના કોઈ બહુ ઓછા, જવલ્લે ઓછા, કારણ કે બાળકના ચોરી કરે એ ટાઈપનું પેપર જ ના હોય, એવું હાર્ડ પેપર કાઢીને આ પરીક્ષા એક હું સમજુ છું ત્યાં સુધી બાળકને નાપાસ કરવા માટેનું નથી સાધન. પરીક્ષા એટલે બાળક જે શીખ્યું છે એમાં લખે અને એમાંથી આગળ જાય, એમ શીખતું જાય. એટલે આમાં આપણે સફળ રહ્યા છીએ. સાહેબ, જે રીતનું પરિણામ આવ્યું છે, વિદ્યાર્થીઓ ધાર્યું હતું કેટલાકને એના કરતા સારું પરિણામ મળ્યું છે તો ખુશી વ્યક્ત કરી છે, અને કેટલાકે ધાર્યું હતું એના કરતા યોગ્ય પરિણામ નથી મળ્યું તો હતાશ થયા છે. આવા અનેક વિદ્યાર્થીઓ છે, તો એમની માટે આપનું શું એક મેસેજ રહેશે? ખાસ હતાશ થયેલા વિદ્યાર્થીઓને મારી નમ્ર અપીલ છે કે તમે હિંમત નથી, તમે જિંદગી નથી હાર્યા, એક પેપર હાર્યા છો, 2 મહિનામાં સોલ્યુશન કરીને પાછા તમે પાસ થવાના છો, મને વિશ્વાસ છે. પરંતુ તમે તમારા મા બાપની ખુશી છો, આ યાદ રાખજો. મા બાપને ખુશ કરવાની પરીક્ષામાં તમે ક્યારેય નાપાસ નહીં થતા. પેલું નાપાસ થયેલું તો ચાલશે, કારણ કે તમે ડિપ્રેશનમાં રહેશો, તમે કંઈક અવળું પગલું ભરવાનું વિચારશો, એ મા બાપને ક્યારેય નહીં ગમે. માટે મા બાપની ખુશી એ બહુ જરૂરી છે. પાસ તો તમે થવાના છો, આજે નહીં તો કાલે. માટે આજેથી સંકલ્પ કરો અને ખુશી મનાવો. નાપાસ થયા હોય તો એને સ્વીકારો, પ્રેમથી સ્વીકારો. આ સ્વીકારને તમે સફળતાની સીડી પર આગળ વધારો. એવું કહે છે કે અસફળતા જ એકવાર સફળ થઈ. યસ, અસફળતા એ પગથિયું પહેલું છે કે એ સ્ટેપથી ને તમે સફળતાની સીડી ચડી શકશો. બિલકુલ, આ હતા ગુજરાત રાજ્યમંત્રી, ગુજરાતના રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા, જેમણે વીટીવી સાથે ખાસ વાતચીત કરી છે. ખાસ કરીને આજના પરિણામને લઈને ઘણી એવી બાબતો તેમણે જણાવી છે, અને સૌથી મોટી બાબત એ છે કે અત્યાર સુધી એવું કહેતા હતા કે લોકો ગામડા તરફ, એટલે કે જે ગામના લોકો તો શહેર તરફ આકર્ષાતા હતા, પરંતુ આ વખતે જે નવી શિક્ષણ પદ્ધતિ અપનાવી છે અને ગામનું જે રીતે પરિણામ ઊંચે આવ્યું છે, તેમાં ગામનું પણ શિક્ષણ સ્તર વધી રહ્યું છે, તે પ્રકારની આજની આ શિક્ષણનું જે પરિણામ છે તે જાહેર થઈ રહ્યું છે.